સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। થરા રામજી મંદિર ખાતે અધિક પુરુષોત્તમ માસમાં રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અને ગ્રામજનો દ્વારા રામનવમીનો જાપનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામજી મંદિરથી ગુંજે છે રામ નામનો મહિમા। થરામાં ભક્તિનો સર્જાયો અનોખો માહોલ। થરા શહેરના ગોગા ચોક વિસ્તારમાં આવેલ ઐતિહાસિક રામજી મંદિર ખાતે આજે ભક્તિ અને આધ્યાત્મિકતાનું જીવંત કેન્દ્ર બની ગયું છે। દરરોજ રાત્રે યોજાતી રામધૂન હવે માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ સમગ્ર પંથક માટે આસ્થાનો મહોત્સવ બની રહી છે। દરરોજ રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધી ચાલતી રામધૂનમાં ભક્તો શ્રીરામના સ્મરણમાં તલ્લીન બની જાય છે। મંદિર પરિસરમાં ગુંજતા જય શ્રી રામના પવિત્ર નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ઉઠે છે। તાળ, મૃદંગ અને ભજનના સુરોથી વાતાવરણમાં અનોખી આધ્યાત્મિક ઉર્જા પ્રસરી જાય છે। સ્થાનિક વેપારીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અહીં ભેગા થાય છે અને રામધૂનમાં સહભાગી બની મનને શાંતિ અને આત્માનો આનંદનો અનુભવ કરે છે। ઘણા શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ રામધૂનથી જીવનમાં નવી સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે। થરા સહિત આસપાસના ગામોમાં પણ આ રામધૂનની વિશેષ ખ્યાતિ ફેલાઈ રહી છે। અનેક શ્રદ્ધાળુઓ દરરોજ મંદિરે આવી રામ નામના જાપનો લાભ લઈ રહ્યા છે। ગોગા ચોક વિસ્તાર હવે સાંજ પડતા જ ભક્તિ, શ્રદ્ધા અને શ્રીરામના નામના પવિત્ર સ્પંદનોથી ઝળહળી ઉઠે છે।